ખિસકોલીઓ એક ડાળીએથી બીજી ડાળીએ કૂદાકૂદ કરતી અને રમતી હતી. એમાંથી એક ખિસકોલી કૂદતા કૂદતા સીધી ઊંઘતા વરુ પર જઈ પડી. વરુ એકદમ કૂદ્યો અને ખિસકોલીને ખાવા જ જતો હતો. ખિસકોલીએ વિનંતી કરી, અરે વરુભાઈ, મને જવા દે ને. ભલે, વરુએ કહ્યું, હું તને જવા દઈશ, પણ પહેલાં મને એ કહે કે તમે ખિસકોલીઓ આટલી બધી ખુશ કેમ રહી શકો છો? હું તો હંમેશા દુઃખી રહું છું અને તું આમથી તેમ કૂદતી અને રમતી જ રહે છે. સૌથી પહેલાં તો મને ઝાડ પર જવા દે, હું તને ત્યાં જઈને કહીશ, કારણ કે મને તારી બીક લાગે છે. ખિસકોલીએ વરુને વિનંતી કરી. વરુએ ખિસકોલીને જવા દીધી અને તેણે ઝાડ પર કૂદીને કહ્યું, તું એટલો દુઃખી છે કારણ કે તું બહુ દુષ્ટ છે. તું બધાને પરેશાન કરે છે અને એટલે જ તારી દુષ્ટતા તને બાળે છે. જ્યારે અમે ખુશ રહીએ છીએ કારણ કે અમે અમારી મસ્તીમાં હોઈએ છીએ અને બીજા કોઈને નુકસાન પહોંચાડતા નથી.